આજની વાર્તા આપણી કોલેજમાં જે બેન સાફસૂફીનું કામ કરે છે એનું નામ શું? મિત્રો, કોલેજની અંદર મોટિવેશનના સંદર્ભની અંદર એક પીરિયડમાં એક પ્રોફેસર જુદા જુદા પ્રકારના મોટિવેશનના સંદર્ભો કહેતા. એક વખત કોઈ એક ચોક્કસ સિદ્ધાંતને સમજાવવા માટે બધા વિદ્યાર્થીઓની સાથે એને વાત કરી. એક સિદ્ધાંત એને સમજાવવો હતો. પછી એણે વાત કરી કે તમને બધાને હું 10 પ્રશ્નો આપું છું અને એ 10 પ્રશ્નોમાંથી 10 પ્રશ્નો જો તમે સાચા લખી આવશો તો મારે તમને ખાસ વિશિષ્ટ પ્રકારની કોઈ ભેટ આપવી છે. હું તમને ઇનામ આપવા માગું છું, હું ગિફ્ટ આપવા માગું છું, પણ 10 પ્રશ્નો સાચા હોવા જોઈએ. પ્રશ્નો અઘરા નહીં હોય. એટલે બધાને એમ થયું કાંઈ વાંધો નહીં, બધાએ આપો. અને બધાએ એને એમ કીધું કે હું 10 પ્રશ્નો લખી અને આપણા વર્ગમાં જેટલા છે એ બધાને હું એ પેપર તમને આપું છું. અને બધાને ખાલી જગ્યા જેવું જ છે. એટલે માત્ર એક જ કાગળ ઉપર, એટલે કે એની પાછળ તમારે એનો જવાબ લખવાનો છે. પાછળ કોરું જ છે. 10 પ્રશ્નનો એક શબ્દમાં જવાબ આપવાનો છે. એટલે બધાએ મંડે લખવા. અને જો પ્રશ્નો એટલા બધા સહેલા હતા કે મીંડા ફટાફટ બધા લખવા. પણ એક છેલ્લો પ્રશ્ન એમાં એવો હતો કે આપણી કોલેજમાં જે સાફસૂફનું કામ કરે છે એ બેનનું નામ શું? એટલે બધાએ સામું એકબીજાને જોવા માંડી ગયા. એટલે એક જણે ઊભા થઈને કીધું કે પણ આ પ્રશ્નની શું જરૂર છે? એ કે એ બેનનું નામ તો અમને ખબર નથી, કે અમે જોઈ જ છીએ ને સારી રીતે. એ કે મેં તમને કીધું કે 10 પ્રશ્નો લખવાના છે અને 10 પ્રશ્ન તમારા જો સાચા પડશે તો જ હું તમને ઇનામ આપીશ, નહીંતર ઇનામ નહીં આપું. હજી તમને હું અડધી કલાકનો ટાઈમ વધારે આપું છું. તમે જુઓ, વિચારો તમને આવડે છે કેમ. બધાને કામ સોંપ્યું, બધાને અડધી કલાક પૂરી થઈ. પાછા બધાના ભેગા કર્યા, પણ એમાંથી એક પણ વિદ્યાર્થીએ આ બેનનું નામ શું એ લખી શક્યા નહોતા. ત્યારે એ અધ્યાપકે એમ કીધું કે તમે કેમ કોઈ નામ લખી શક્યા નહીં? તો કે પણ અમે એને અનેક વાર જોઈ છે, એ રોજ સાફ કરતી હોય એ અમને ખબર છે, એને અમે ઓળખી પણ જઈએ, પણ અમને એનું નામ ખબર નથી, અમે એને કોઈ દી નામ પૂછ્યું નથી. કે ત્યારે અધ્યાપક એમ કહે છે કે એ બેન તમારા જીવનની અંદર સ્વચ્છતાની ભૂમિકા દાખલ કરવા માટે કેટલું કામ કરે છે. સવારથી એને સાફ કરવા માટે, આખું ગ્રાઉન્ડ સાફ કરવા માટે એ સવારથી સાંજ સુધી એને સાફ કરે છે, રોજ સાફ કરે છે. તમે રોજ કોલેજમાં આવો છો, કોલેજમાં એ પછી કોક દીક તો એના નામ પૂછ્યું હતું કે તમે તમારા કુટુંબમાં કેમ રહ્યો છો, કોક દીક તો પૂછ્યું હતું કે તમારા છોકરાઓ કેમ ભણે છે, કોક દીક તો તમે એને સવાલ પૂછો કે તમારું ઘરમાં પૂરું થાય છે કેમ, એનું નામ. તમને આમાંનો એક પણ પ્રશ્ન એના વિશેનો ખબર ન હોય. મેં તો માત્ર નામ પૂછ્યું તમને, પણ તમને એક પણ પ્રશ્નનો જવાબ ન આવડતો હોય, કારણ કે તમે માત્ર એને અવગણિત છે. તમે એમ માન્યું છે કે તો એ કામ કરે છે, ને કામ કરતા હોય તો એને આપણે નામ જાણવાની શું જરૂર છે? એટલે એના ઉપરથી મનોવિજ્ઞાનના અધ્યાપકે એમ કીધું કે આપણા માટે જે ઘસાઈ જતા હોય, આપણા માટે જે સેવા કરતા હોય, આપણા માટે જે ઉપયોગી થતા હોય, એવા અનેક માણસો આ દુનિયામાં છે. અને એ બધા માણસો ક્યાં છે એ પણ આપણને ખબર હોય છે, પણ આપણે એમાંથી ભાગ્યે જ કોકનું નામ જાણતા હોય છે. કારણ એ છે કે આપણે એમ માની કે બધાએ આપણા માટે કામ કરવું જ જોઈએ, કારણ કે આપણા કરતાં નીચા છે.
આપણા કરતાં નીચા હોય, નીચા કેડરના હોય, નીચી જ્ઞાતિના હોય, એટલે એણે કામ કરવું જ પડે. પણ ભાઈ, જીવનમાં એ પણ માણસ છે, આપણે પણ માણસ છે, અને માણસનો જે સંબંધ હોય તો તમે તમારા માટે જે ભોગ આપે છે એની તમે વિગત તો જાણવાનો પ્રયત્ન કરો. અને જો વિગત તમે જાણશો તો જ તમારામાં પરોપકારની વૃત્તિ જન્મશે. પરોપકારની વૃત્તિ વિકસાવવા માટે આ બહુ અગત્યનું શસ્ત્ર છે કે તમે એની માહિતી જાણો. અને નાના માણસોની માહિતી જાણવા માટેની જો તમે ટેવ પડશો તો તમારામાં કરુણા ઉત્પન્ન થશે. નાના માણસોની તમારી તકલીફો છે દૂર કરવાનો પ્રયત્ન કરશો તો તમારામાં એક ચોક્કસ પ્રકારની પ્રેમની લાગણી ઉત્પન્ન થશે. એટલે કરુણા અને પ્રેમ એ જીવનનો સૌથી અગત્યનો ગુણ છે. અને દરેક માણસે આ કરુણા અને પ્રેમનો જો ગુણ વિકસાવે નહીં તો જીવનમાં એ કોઈ દિવસ સુખી નહીં થાય. પોતાના ગૃહસ્થાશ્રમ જીવનમાં પણ સફળ નહીં થઈ શકે, પોતાના કુટુંબમાં પણ સફળ થઈ શકશે નહીં, પોતાના ભાગીદારોમાં પણ સફળ નહીં થાય, કારણ કે કરુણાને પ્રેમ જ નથી તમને. અને કરુણાના પ્રેમ તમને તો જ ઉત્પન્ન થશે કે તેની તમે તાલીમ લો. અને તાલીમ લેવા માટે મારે તમને સીધે સીધું કહેવાને બદલે મેં તમને આ પેપર આપ્યું, અને પેપરમાં મને ખબર જ હતી કે તમારામાંથી કોઈ લખી શકવાનું નથી. એક પણ વ્યક્તિએ કોઈ દી પૂછ્યું ન હોય. તમે 6 મહિનાથી કોલેજમાં આવો છો અને 6 મહિનાથી રોજ કામ કરે છે તો એનું નામ તમને ખબર નથી. આપણા માટે કામ કરે છે, આપણું ગ્રાઉન્ડ સાફ કરે છે, આપણા રૂમ સાફ કરે છે, આપણી બેન્ચો સાફ કરે છે, તો એનું નામ પણ આપણને ખબર નથી. મિત્રો, મારે આ ભૂમિકાના સંદર્ભમાં એમ કહેવું છે, અને આનો બોધ માત્ર એટલો જ છે કે આપણા જીવનની અંદર આપણા માટે જે ભોગ આપે છે, આપણા માટે જે સેવા કરે છે, આપણા માટે જે કાર્ય કરે છે, આપણી સાથે રહી અને આપણને ઉપયોગી થાય છે, એવા માણસોને તમે ભૂલો નહીં. એવા માણસોની બધી જ પરિસ્થિતિ યાદ રાખો. તમે એનું નામ પણ યાદ રાખો, એના કુટુંબને પણ જાણો, અને સાથોસાથ શક્ય ત્યાં સુધી એને મદદરૂપ પણ બનો. એટલે કરુણા અને પ્રેમનો વિકાસ થશે, એમ આ વાત મારે સમજાવી. સૌને ધન્યવાદ.